ઉજા વિદ્યાલય ઓનલાઈન શિક્ષણમાં વિદ્યાર્થી મિત્રો ધોરણ 12 પ્રકરણ 11માં આપણે આજે કેટલીક પ્રક્રિયાઓ વિશે અભ્યાસ કરવાના છીએ. કોલ્બે સ્મિથ પ્રક્રિયા. આ કોલ્બે સ્મિથ પ્રક્રિયામાં આપણે ફિનોલની સોડિયમ હાઇડ્રોક્સાઇડ સાથે પ્રક્રિયા કરવાના છીએ અને ફિનોલની સોડિયમ હાઇડ્રોક્સાઇડ સાથે પ્રક્રિયા કરવાથી સોડિયમ ફિનોક્સાઇડ બનશે. આ જે સોડિયમ ફિનોક્સાઇડ છે એ ફિનોલની સરખામણીમાં ઇલેક્ટ્રોન અનુરાગી એરોમેટિક વિસ્થાપન વધુ ઝડપી આપે છે અને તેની આપણે કાર્બન ડાયોક્સાઇડ જેવા નિર્બળ ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક સાથે પ્રક્રિયા કરવાના છે અને આ રીતે પ્રક્રિયા કરી આપણે સોડિયમ ફિનોક્સાઇડની કાર્બન ડાયોક્સાઇડ સાથે પ્રક્રિયા કરવાથી આપણને સેલિસિલિક એસિડ મળશે. સેલિસિલિક એસિડમાં બેન્ઝીન રિંગ ઉપર COOH જોડાયેલો હોય છે અને એના ઓર્થો સ્થાન ઉપર OH જોડાયેલું હોય છે, એટલે આપણે એને 2 હાઇડ્રોક્સી બેન્ઝોઇક એસિડ તરીકે પણ આપણે ઓળખી શકીએ. બીજી પ્રક્રિયા છે રિમર-ટીમાન પ્રક્રિયા. રિમર-ટીમાન પ્રક્રિયામાં આપણે ફિનોલની જલીય NaOH, કારણ કે ફિનોલ એસિડિક છે એટલે આપણે એને સોડિયમ હાઇડ્રોક્સાઇડમાં એ દ્રાવ્ય થશે અને એની ક્લોરોફોર્મ સાથેની જે પ્રક્રિયા કરવાના છીએ એ ક્લોરોફોર્મ સાથેની પ્રક્રિયાથી આપણે અહીંયા મધ્યવર્તી નિપજ બનશે. આ મધ્યવર્તી નિપજમાં તમે જોઈ શકો છો કે બેન્ઝીન ઉપર જ્યારે CH2 જોડાય, બેન્ઝીન ઉપર CHCl2, તો CHCl2 ને આપણે બેન્ઝાલ ડાયક્લોરાઇડ તરીકે ઓળખીએ છીએ. બેન્ઝાલ ડાયક્લોરાઇડ, પણ બેન્ઝાલ ડાયક્લોરાઇડની જગ્યાએ અહીંયા આપણે બેન્ઝાલ ક્લોરાઇડ કહીએ પણ તો પણ ચાલે. તો આ રીતે મધ્યવર્તી નિપજમાં આપણને વિસ્થાપિત બેન્ઝાલ ડાયક્લોરાઇડ મળે છે. એની આલ્કલીની હાજરીમાં એટલે કે NaOHની હાજરીમાં જળ વિભાજન કરીએ એટલે આપણને સેલિસાલ્ડીહાઇડ, જેમ આપણે આગળ સેલિસિલિક એસિડ જોયો તો એવી રીતે અહીંયા સેલિસાલ્ડીહાઇડ જે આપણને મળે છે. તો આ રીતે રિમર-ટીમાન પ્રક્રિયાથી ફિનોલમાંથી આપણે સેલિસાલ્ડીહાઇડ બનાવી શકીએ છીએ. ત્યાર પછી રિડક્શન પ્રક્રિયા છે. ફિનોલને આપણે ઝીંક ડસ્ટ સાથે ગરમ કરીએ તો ફિનોલમાં રહેલો જે ઓક્સિજન છે આ ઝીંક સાથે જોડાઈ જશે અને ફિનોલમાંથી બેન્ઝીન મળશે અને ઝીંક ઓક્સાઇડ ઉત્પન્ન થાય છે. આ રીતે આપણે ફિનોલનું રિડક્શન કરી અને બેન્ઝીન બનાવી શકીએ છીએ. ત્યાર પછીની પ્રક્રિયા છે એમાં આપણે ફિનોલનું ઓક્સિડેશન જોવાના છે. ફિનોલનું ક્રોમિક એસિડ બનાવવા માટે આપણે બે સંયોજનોને ભેગા કરવા પડે છે, Na2Cr7 અને H2SO4. એટલે આ રીતે ક્રોમિક એસિડ એ ઓક્સિડેશન કરતા તરીકે વર્તે છે અને એના કારણે અહીંયા આપણને ઓક્સિડેશનથી સંયુગ્મી ડાયકીટોન એટલે કે આપણને બેન્ઝોક્વિનોન મળે છે. તો આ રીતે બેન્ઝોક્વિનોન મેળવી શકીએ છીએ. બીજી ખાસ વાત આપણે પ્રેક્ટિકલની વિશેની જાણી લઈએ કે ફિનોલને આપણે જો લાંબો સમય ખુલ્લો રાખીએ તો હવાની હાજરીમાં ફિનોલ એ ક્વિનોન બની જશે અને જેને કારણે એ ઘેરા રંગનું મિશ્રણ બનશે. જે ફિનોલ રંગવિહીન પ્રવાહીઓ ધીમે ધીમે ઘેરા રંગનું મિશ્રણ બની જશે. તો આ રીતે કેમ એવું થાય છે કે તો એ હવાની સાથે સંપર્કમાં આવવાથી એનું ઓક્સિડેશન થાય છે, માટે એનો રંગ બદલાય છે. ત્યાર પછી આપણે આપણા આ પ્રકરણ 11માં કેટલાક આલ્કોહોલ જે ઔદ્યોગિક રીતે અગત્યના છે એવા આલ્કોહોલની બનાવટ, એમના ઉપયોગ વિશે ચર્ચા કરવાના છે. મિથેનોલ છે જેને આપણે કાસ્ટ સ્પિરિટ તરીકે પણ ઓળખીએ છીએ, એટલા માટે કે લાકડાના વિભંજક નિશ્ચયના દ્વારા આપણે મેળવવાનું.
માટે આપણે કાર્બ સ્પ્લિટ તરીકે ઓળખવામાં આવે છે. ને હાલમાં આપણે મોટાભાગે આ જે મિથેનોલ છે એ કાર્બન મોનોક્સાઇડ અને H2 જેને આપણે જળવાયુ કહીએ છીએ એને ઝિંક ઓક્સાઇડ અને Cr2O3 ક્રોમિયમના ઓક્સાઇડની હાજરીમાં ઉદ્દીપક છે એમની હાજરીમાં 200થી 300 વાતાવરણ દબાણે અને 573થી 673 કેલ્વિન તાપમાને પ્રક્રિયા કરી આપણે મિથેનોલ મેળવી શકીએ છીએ. મિથેનોલના જે ગુણધર્મો છે એમાં એ રંગવિહીન પ્રવાહી છે, એનું ઉત્કલન બિંદુ 373 કેલ્વિન છે, ઝેરી છે. જો આપણે મિથેનોલનું સેવન કરીએ એટલે કે જો આપણે પીવામાં લઈએ એનો ઉપયોગ તો અંધાપો પણ આવી શકે છે, અને જો વધુ માત્રામાં તમે મિથેનોલનું સેવન કરો તો મૃત્યુ પણ થઈ શકે છે. એક સારા દ્રાવક તરીકે આપણે મિથેનોલનો ઉપયોગ કરી શકીએ છીએ. તો એનો ખાસ ઉપયોગ છે ફોર્માલ્ડિહાઇડની બનાવટમાં. HCHO એક કાર્બન ધરાવતો આલ્ડિહાઇડ જેને આપણે ફોર્માલ્ડિહાઇડ કહીએ છીએ એની બનાવટમાં આપણે મિથેનોલનો ઉપયોગ કરીએ છીએ. મિથેનોલના ઓક્સિડેશનથી ફોર્માલ્ડિહાઇડ બને છે. બીજું સંયોજન છે આપણું ઇથેનોલ. ઇથેનોલ C2H5OH આપણે નીચલા ધોરણમાં પણ ભણી ગયા છે કે શર્કરા જેનું ઇન્વર્ટેજ નામના ઉત્સેચકની હાજરીમાં આથવણ કરીએ એટલે ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ બનશે. તો આપણે ખાસ યાદ રાખીએ છીએ કે આ રીતે ઇન્વર્ટેજ નામનો ઉત્સેચક જે મોલાસીસ શેરડી અથવા દ્રાક્ષમાં રહેલા જે શર્કરા છે એમાં આપણે આ રીતે ઇન્વર્ટેજ ઉત્સેચકની મદદથી એને આપણે આ રીતે ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝમાં રૂપાંતર કરી શકીએ છીએ. ફરી આ ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝનું ઝાયમેજ નામનું ઉત્સેચક જે આપણને ઈસ્ટમાંથી મળે છે એનું ઇથેનોલમાં રૂપાંતર કરે છે. તો આ રીતે આપણે ઇથેનોલ મેળવી શકીએ છીએ. તો આ જ ઇથેનોલ છે આપણે દારૂ કહીએ છીએ. તો દારૂ બનાવવા માટે આપણે દ્રાક્ષ શર્કરા અને ઈસ્ટના સ્ત્રોત છે જેને આપણે પાકી દ્રાક્ષ હોય એના વડે, કારણ કે પાકી દ્રાક્ષમાં શર્કરાનું પ્રમાણ વધી જશે, અને આ રીતે આપણે ઈસ્ટ ઉમેરીને એનું આથવણ કરીને આપણે ઇથેનોલ મેળવી શકીએ છીએ. એટલે આથવણ એ અજારક પરિસ્થિતિમાં થશે. ઓક્સિજનની ગેરહાજરી હોય, હવાની ગેરહાજરી હોય ત્યારે થશે, અને પ્રક્રિયા દરમિયાન કાર્બન ડાયોક્સાઇડ મુક્ત થાય છે. તો અહીંયા જે આલ્કોહોલ ઉત્પન્ન થાય છે એનું જો પ્રમાણ 14% વધી જાય તો ઝાયમેજની જે ક્રિયા છે એ અવરોધાય છે, એટલે પ્રક્રિયા ધીમી પડી જાય છે. તો આ રીતે મિશ્રણમાં હવા પડે તો હવાનું ઓક્સિજન ઇથેનોઇક એસિડમાં ઓક્સિડેશન કરે છે. એટલે આપણે જાણીએ છીએ કે હવાના સંપર્કમાં હોય તો ઇથેનોલ ફરી, જેમ આપણે હમણાં જ આગળ વાત કરી કે મિથેનોલનું ઓક્સિડેશનથી ફોર્માલ્ડિહાઇડ બને, એમ અહીંયા ઇથેનોલના ઓક્સિડેશનથી એસિટિક એસિડ એટલે કે ઇથેનોઇક એસિડ બની જાય છે, અને આ રીતે જે આલ્કોહોલીય પીણા હોય એનો સ્વાદ નષ્ટ કરે છે. ગુણધર્મની વાત કરીએ, રંગવિહીન પ્રવાહી છે, ઉત્કલન બિંદુ 351 કેલ્વિન છે, તે દ્રાવક તરીકે ઉપયોગી છે. ઔદ્યોગિક આલ્કોહોલમાં થોડા પ્રમાણમાં આપણે કોપર સલ્ફેટ અથવા પિરિડીન ઉમેરી દેવામાં આવે છે, એટલા માટે કે પછી કોઈ એને પીવા માટે ઉપયોગ કરે નહીં, જેને આપણે આલ્કોહોલનું વિકૃતિકરણ તરીકે આપણે ઓળખીએ છીએ. તો અહીંયા આપણે છેલ્લે આપણે એક વાક્ય કહેવામાં આવે છે કે ઇથિનના જલીયકરણથી અત્યારે મોટાભાગે આલ્કોહોલ મેળવવામાં આવે છે. ઇથિનમાં દ્વિબંધ હોય, જલીયકરણ કરીએ એટલે CH3CH2OHમાં રૂપાંતર પામશે અને આપણે એ મેળવી શકીએ છીએ. તો અહીંયા આપણે આલ્કોહોલની બનાવટની વાત પૂરી કરીએ છીએ ને હવે ત્રીજું સંયોજન આપણા 11મા ચેપ્ટરનું, જેને આપણે ઇથર સંયોજનો તરીકે ઓળખીએ છીએ. ઇથર સંયોજનની બનાવટ જોઈએ તો ઇથર સંયોજનની બનાવટમાં અહીંયા સૌ પહેલાં આલ્કોહોલના નિર્જલીકરણ દ્વારા આપણે મેળવવાના છીએ. તમે અહીંયા આકૃતિમાં પ્રક્રિયા જોઈ શકો છો કે આપણે આ જે દર્શાવેલા સમીકરણો છે એમાં આલ્કોહોલની બે રીતે પ્રક્રિયા થઈ શકે છે. આલ્કોહોલની સાંદ્ર સલ્ફ્યુરિક એસિડની હાજરીમાં પ્રક્રિયા કરીએ ત્યારે એમાંથી આલ્કીન પણ બની શકે અને ઇથર પણ બની શકે.
ઇથેનોલમાંથી ઇથિન CH2 ડબલ બોન્ડ CH2 અને ઇથેનોલમાંથી ડાયઇથાઇલ ઇથર પણ બની શકે છે. હવે તો આ પરિસ્થિતિમાં આપણે ખાસ યાદ રાખીએ કે અહીંયા આપણે જે પ્રક્રિયક લેવાના છીએ એના પ્રમાણ અને તાપમાનને આધારે આપણને નિપજ મળશે. જો પ્રક્રિયાનું તાપમાન 443 કેલ્વિન હોય અને સલ્ફ્યુરિક એસિડનું પ્રમાણ વધારે હોય તો આપણને ઇથિન મળશે CH2 ડબલ બોન્ડ CH2. પણ જો તાપમાન 413 કેલ્વિન હોય અને 413 કેલ્વિન ધરાવતા તાપમાને આપણે આલ્કોહોલનું પ્રમાણ વધારે હશે ઇથેનોલનું, તો એવા સંજોગોમાં આપણને ઇથર એટલે કે ડાયઇથાઇલ ઇથર મળે છે. અહીંયા જો આપણે ઇથર મેળવવું હોય તો આપણે આ પ્રક્રિયાને સતત એક બાજુ ઇથરને આપણે બહાર કાઢતા રહીએ, તાપમાન ગોઠવી દઈએ અને સતત આપણે ઇથર મેળવી શકીએ છીએ. આવી ગોઠવણને આપણે સતત ઇથરીકરણ તરીકે આપણે ઓળખીએ છીએ. અહીંયા આ જે ડાયઇથાઇલ ઇથર છે એ ડાયઇથાઇલ ઇથરને આપણે સારા નિશ્ચેતક તરીકે આપણે ઉપયોગમાં લઈ શકીએ છીએ. આ રીતે ઇથર પહેલાં નિશ્ચેતક તરીકે એનો ઉપયોગ થતો. નિશ્ચેતક એટલે કોઈ ભાગને આપણે બેભાન કરવો હોય તો આપણે ઇથર દ્વારા એને કરી શકીએ છીએ. તો આ રીતે અહીંયા આપણી ઇથરની જે બનાવટ છે એમાં સતત ઇથરીકરણ, તો સતત ઇથરીકરણ આપણે આ રીતે સમજી શકીએ. બીજું છે વિલિયમસન સંશ્લેષણ. વિલિયમસન સંશ્લેષણ એલેક્ઝાન્ડર વિલિયમ નામના વૈજ્ઞાનિકે શોધ્યું છે. એમાં આપણે સમમિત તેમજ અસમમિત ઇથર બનાવી શકીએ છીએ. સમમિત તેમજ અસમમિત ઇથર બનાવવા માટે આલ્કિલ હેલાઇડની સોડિયમ આલ્કોસાઇડ સાથેની પ્રક્રિયાથી આપણે મેળવી શકીએ છીએ. તમે અહીં જોઈ શકો છો પ્રક્રિયામાં આપણને RX પ્લસ R-ONA સાથે પ્રક્રિયા કરી છે, એટલે ROR પ્લસ NaX. આ રીતે આપણે વિલિયમસન સંશ્લેષણ દ્વારા આપણે ઇથરનું બનાવટ કરી શકીએ છીએ. આલ્કિલ હેલાઇડમાં તમે મિથાઇલ ક્લોરાઇડ, ઇથાઇલ ક્લોરાઇડ કોઈ પણ વાપરી શકો છો. એ સાથે સાથે સોડિયમ મિથોક્સાઇડ વાપરશો. તમે જે રીતે પ્રક્રિયક વાપરશો એ પ્રમાણે તમને નિપજ મળશે. એમાં સાદા તે સંમિત ઇથર અથવા મિશ્ર ઇથર મેળવી શકાય છીએ. બીજી આપણે અહીંયા ખાસ યાદ રાખવાના છીએ કે જ્યારે આપણે પ્રક્રિયા કરીએ છીએ ત્યારે આ વિલિયમસન સંશ્લેષણમાં જો આપણે આલ્કિલ હેલાઇડ પ્રાથમિક વાપરીએ તો એ ઉત્તમ પરિણામ મળે છે. દ્વિતીયક અને તૃતીયક આલ્કિલ હેલાઇડ સંયોજનના કિસ્સામાં આપણે વિસ્થાપન પ્રક્રિયા સાથે સ્પર્ધા, એટલે આપણી પ્રક્રિયા જે છે એ વિસ્થાપન પ્રક્રિયાની જગ્યાએ વિલોપન પ્રક્રિયા થઈ જશે જો તમે દ્વિતીયક કે તૃતીયક આલ્કિલ હેલાઇડ વાપરશો તો. અને જો તમે તૃતીયક હેલાઇડ વાપરશો તો એમાં તો વિસ્થાપન થઈને આલ્કિન સંયોજન મળશે. તો અહીં તમને નીચે આપણને પ્રક્રિયા આપી છે, એ પ્રક્રિયામાં તમે જોઈ શકો છો કે આપણે જે બ્રોમાઇડ સંયોજન લીધું છે, હેલાઇડ સંયોજન આલ્કાઇલ હેલાઇડ, એ તૃતીયક છે. એની આપણે સોડિયમ મિથોક્સાઇડ સાથે પ્રક્રિયા કરીએ છીએ ત્યારે પ્રક્રિયા દરમિયાન આપણને આલ્કિન સંયોજન મળે છે, જેમાં તમે જોઈ શકો છો 2-મિથાઇલ પ્રોપીન. શું મળે છે? 2-મિથાઇલ પ્રોપીન. એટલે ઇથર મળવાની જગ્યાએ આપણને આલ્કિન સંયોજન મળે છે. તો અહીં નીચે કારણ પણ આપ્યું છે કે આલ્કોક્સાઇડ માત્ર કેન્દ્રાનુરાગી પ્રક્રિયા જ નથી પરંતુ પ્રબળ બેઝ પણ છે, અને તેઓ આલ્કાઇલ હેલાઇડ સંયોજનો સાથે વિલોપન પ્રક્રિયા કરી શકે છે. એટલે કે આપણું આલ્કોક્સાઇડ જે સંયોજન છે એ કેન્દ્રાણુ પ્રક્રિયક નથી, પણ સાથે સાથે એ પ્રબળ બેઝ તરીકેની પણ કાર્ય કરી શકે છે. અને પ્રબળ બેઝ તરીકે વર્તી અને એ આપણને વિલોપન પ્રક્રિયા આપે છે. અને માટે તૃતીયક આલ્કાઇલ હેલાઇડ હોય તો પ્રક્રિયા થઈને આપણને આલ્કિન નિપજ મળે છે. ત્યાર પછી ફિનોલનો ઉપયોગ કરી અને આપણે ઇથર બનાવીએ છીએ. તો ફિનોલનું પણ આપણે જાણીએ છીએ કે ફિનોલ એસિડિક છે.
એની સોડિયમ હાઇડ્રોક્સાઇડ સાથે NaO સાથે પ્રક્રિયા કરવાથી સોડિયમ ફિનોક્સાઇડ બને છે. આ સોડિયમ ફિનોક્સાઇડની આલ્કિલ હેલાઇડ RX સાથે પ્રક્રિયા કરવાથી આપણને એરાઇલ આલ્કાઇલ ઇથર એટલે કે આપણે એનિસોલ, ફેનિટોલ જેવા ઇથર આપણે મેળવી શકીએ છીએ. ઇથરના બનાવટ પછી ઇથરના ભૌતિક ગુણધર્મો. આપણે અગાઉ પણ અભ્યાસ કર્યો છે કે ઇથરના જે ગુણધર્મો છે એ ઇથરના ગુણધર્મોમાં આપણે જ્યારે આલ્કોહોલના ગુણધર્મોની ચર્ચા કરતા હતા ત્યારે આલ્કોહોલના ગુણધર્મો આપણે એવું કીધું હતું કે આલ્કોહોલમાં આંતરઆણ્વીય H બંધ બને છે અને આંતરઆણ્વીય H બંધ બને છે એટલે આલ્કોહોલના ઉત્કલન બિંદુ ઇથર કરતાં ઊંચા હોય. પણ આલ્કિન સંયોજનમાં આવા કોઈ H બંધ બનતા નથી. એટલે આલ્કેલ સંયોજનોના જે બંધ છે એ અધ્રુવીય છે. જ્યારે આલ્કોહોલમાં OH બંધ ધ્રુવીય છે, એ સિવાય ઇથરમાં પણ કાર્બન ઓક્સિજન જે બંધ છે એ ધ્રુવીય હોય છે. એટલે આપણે એવું કહી શકીએ કે ઇથરમાં આલ્કેન કરતાં વધારે ધ્રુવીય બંધ હોય છે અને ઇથર કરતાં આલ્કોહોલમાં એના કરતાં પણ વધારે ધ્રુવીયતા હોય છે અને માટે આલ્કોહોલના અણુ વચ્ચે આંતરઆણ્વીય આકર્ષણ ઇથર કરતાં વધારે હોય છે. જ્યારે આલ્કેનના અણુમાં અનુવર્તી ઇથર કરતાં આંતરઆણ્વીય આકર્ષણ ઓછું હોય છે અને માટે આપણે સરખા જ કાર્બન ધરાવતા આલ્કેન સંયોજનો, ઇથર સંયોજનો અને આલ્કોહોલ સંયોજનોનું સરખામણી કરીએ તો આલ્કોહોલનું ઉત્કલન બિંદુ સૌથી વધારે હોય છે, ઇથરનું એના કરતાં ઓછું હોય છે અને આલ્કેનનું એના કરતાં પણ ઓછું હોય છે. તો આ રીતે આપણે તમે જોઈ શકો છો, આપણે એક ઉદાહરણ આપ્યું છે બ્યુટેન 1-ઓલ, ઇથોક્સિએથેન, નોર્મલ પેન્ટેન. આ જે કાર્બન છે આપણે બધા જે ત્રણ સંયોજન છે એમાં આલ્કેન સંયોજનનું ઉત્કલન બિંદુ અહીંયા એ ઓછું છે, પણ આપણે ધ્યાન રાખીએ ત્યાં પેન્ટેન લખેલું છે. તો અહીંયા ખાસ યાદ રાખીએ છીએ કે સરખા કાર્બન ધરાવતા આલ્કોહોલ કરતાં ઇથરનું ઉત્કલન બિંદુ ઓછું હોય, ઇથર કરતાં આલ્કેનનું ઉત્કલન બિંદુ ઓછું હોય. અહીંયા પણ જે ઉદાહરણ આપ્યું છે એમાં નોર્મલ પેન્ટેન લખેલું છે. જો એ બ્યુટેન હોત તો 4 કાર્બન થાય, બરાબર. તો આ રીતે ઉત્કલન બિંદુની સરખામણી કરી અને આપણે જોઈ શકીએ છીએ કે ઇથરનું ઉત્કલન બિંદુ બીજા સંયોજનોની સાપેક્ષમાં કેવી રીતે ફેરફાર ધરાવે છે. ત્યાર પછી જલ દ્રાવ્યતાની વાત કરીએ. પાણીમાં દ્રાવ્ય થવા માટે પાણી સાથે આંતર આકર્ષણ હોવું જરૂરી છે. એટલે આલ્કોહોલ જેમ પાણી સાથે H બનાવે છે એવી રીતે ઇથર પણ પાણી સાથે H બંધ બનાવશે. ઇથરમાં રહેલું જે ઓક્સિજન છે એ ઋણભારિત છે. એ ઓક્સિજન પાણીના હાઇડ્રોજન સાથે H બંધ બનાવે છે. પણ જેમ જેમ કાર્બન સંખ્યા વધતી જશે તેમ તેમ જલદ્રાવ્યતા ઘટશે. એટલે કે ઓછા કાર્બન ધરાવતા ઇથર પાણીમાં દ્રાવ્ય છે, જેમ કાર્બન સંખ્યા વધશે તેમ દ્રાવ્યતા ઘટશે. હવે આપણે અહીંયા રાસાયણિક પ્રક્રિયાઓ જોવાના છે. એમાં ઇથરના જે બંધ છે CO બંધ, એ બંધ તૂટવા સાથેની પ્રક્રિયા આપણને સમજાવે છે. તો બંધ તૂટવા સાથેની પ્રક્રિયામાં ઇથર ROR ની હાઇડ્રોજન હેલાઇડ HX સાથેની પ્રક્રિયા છે. પ્રક્રિયા થઈ CO બંધ તૂટશે એટલે હાઇડ્રોજન અને હેલોજન આ રીતે RX અને ROH આપશે. CO બંધ તૂટશે એટલે એક જગ્યાએ H જોડાશે, એક જગ્યાએ X જોડાશે અને RX પ્લસ ROH. આ ROH એટલે કે આલ્કોહોલ એ ફરી પાછું HX સાથે પ્રક્રિયા કરશે એટલે આપણને બીજો આલ્કિલ હેલાઇડ RX આપશે અને પાણી છૂટું પડશે. એટલે આપણી આ પ્રક્રિયાથી જો આપણે સમમિત ઇથર લઈએ, ઇથર કહેવાય સમમિત બંને આલ્કિલ સમૂહ સરખા હોય તો આપણને પ્રક્રિયાને અંતે 2 આલ્કિલ હેલાઇડના અણુ મળે છે. એવી રીતે આલ્કિલ એરાઇલ ઇથરની પ્રક્રિયા આપણે HX સાથે કરીએ તો આલ્કિલ હેલાઇડની જ્યારે આપણે HX સાથે પ્રક્રિયા કરીએ ત્યારે અહીંયા જે આલ્કિલ એરાઇલ
અહીંયા આપણને ઇથર આપ્યો છે, તો આલ્કિલ હેલાઇલ ઇથરનું HX સાથે પ્રક્રિયા કરવાથી આપણને ફિનોલ મળશે અને આલ્કિલ હેલાઇડ મળે છે. તો એ લખ્યું આલ્કિલ એરાઇલ ઇથર સંયોજન આલ્કિલ ઓક્સિજન બંધ તૂટે છે, આલ્કિલ અને ઓક્સિજનનો બંધ તૂટે છે, કારણ કે એરાઇલ ઓક્સિજન બંધ આપણે આગળ પણ ચર્ચા કરી છે કે બેન્ઝીન રિંગ ઉપર જે ઓક્સિજન હોય એ સંસ્પંદનને કારણે મજબૂત હોય છે, દ્વિબંધની લાક્ષણિકતા ધરાવતો હોય છે, માટે વધુ સ્થાયી હોય છે. એટલે ફિનાઇલ કેન્દ્ર બેન્ઝીન રિંગ અને ઓક્સિજન વચ્ચેનો બંધ તૂટી શકતો નથી, માટે OR બંધ તૂટે છે અને આપણને આલ્કિલ હેલાઇડ મળે છે. હવે આપણે બે જુદા જુદા પ્રકારના આલ્કિલ સમૂહ ધરાવતા ઇથરની સાથેની પ્રક્રિયા આપણે જોઈએ. તો ROR વત્તા HX, તો પ્રક્રિયાથી આપણને RX પ્લસ ROH મળે છે. તો આ રીતે આપણને આલ્કિલ હેલાઇડ સમૂહ અથવા ઇથરમાંથી આલ્કોહોલ અને આલ્કિલ હેલાઇડ કેવી રીતે મેળવે છે એ પ્રક્રિયા આગળ આપી છે. અહીંયા નીચે આપણને હાઇડ્રોજન હેલાઇડ શ્રેણી પ્રતિક્રિયાત્મકતાનો ક્રમ આપ્યો છે કે આપણે આ પ્રક્રિયા કરવી હોય તો HI વધારે પ્રતિક્રિયાત્મક છે HBr કરતાં, HBr વધુ ક્રિયાત્મક છે HCl કરતાં. તો ઊંચા તાપમાને સાંદ્ર HI અથવા HBr સાથે પ્રક્રિયા કરીને આપણે આ પ્રક્રિયા કરી શકીએ છીએ. હવે જો આપણે અહીંયા ઇથરમાં જો કોઈ એક તૃતીયક સમૂહ હોય અને બીજો પ્રાથમિક સમૂહ હોય એવી પરિસ્થિતિ હોય, કારણ કે દ્વિતીયક તૃતીયક સમૂહ આવે તે ઇથરમાં હોઈ શકે, અને આપણે HI સાથે પ્રક્રિયા કરીએ છીએ ત્યારે તૃતીયક જે શૃંખલા છે એના સાથે જ હેલાઇડ જોડાય છે, તૃતીયક કાર્બન સાથે જ હેલાઇડ જોડાય છે અને તૃતીયક કાર્બન સાથે હેલાઇડ જોડાવાના કારણે આપણને તૃતીયક હેલાઇડ મળે છે. જો ઇથરમાં એક શૃંખલા તૃતીયક કાર્બનવાળી હોય અને બીજી સરળ હોય તો હેલાઇડ હંમેશા તૃતીયક કાર્બન સાથે જોડાય છે. અહીં આગળ આપણે ખાસ યાદ રાખીએ છીએ કે પ્રક્રિયાનો જે બીજો તબક્કો છે, અહીં આગળ આપણે તબક્કા વાઇઝ આપ્યું છે, માં દૂર થનાર જે સમૂહ છે HOCH3 ના દૂર થવાથી વધુ સ્થાયી કાર્બોકેટાયન મળે છે. એટલે અહીંયા આપણે આ જે પ્રક્રિયા આપી છે એ પ્રક્રિયા જ્યારે થાય ત્યારે જે કેટાયન મળે છે તે તૃતીયક કાર્બોકેટાયન એની સ્થિરતા વધારે છે અને એ હેલોજન સાથે પ્રક્રિયા કરી અને આપણને આ રીતે તૃતીયક અલ્કાઇલ હેલાઇડ મળે છે. ત્યાર પછી કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા. કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયામાં આપણે ઇથરની વાત કરીએ તો તમે અહીં આગળ જોઈ શકો છો કે ઇથરમાં જેમ ફિનોલમાં OH બંધ હોય તો ઇથરમાં OR સમૂહ છે, એમાં ઓક્સિજન પરનો જે ઋણભાર છે એ આ એરોમેટિક વલય ઉપર જુદી જુદી જગ્યાએ તમે જોઈ શકો છો. તો સંસ્પંદનમાં એ ઓર્થો અને પેરા સ્થાને તમને જોવા મળશે, ઓર્થો અને પેરા સ્થાને. એટલે જ્યારે આપણે ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા કરીએ છીએ ત્યારે આવવાવાળો સમૂહ એ હંમેશા ઓર્થો અથવા પેરા સ્થાને જોડાશે. અહીંયા આપણને પહેલી પ્રક્રિયા આપી છે, એમાં એનિસોલનું બ્રોમિનેશન છે. એનિસોલ, તો અહીંયા આ એનિસોલની બ્રોમિનેશન પ્રક્રિયામાં આપણી FeBr3 ઉદ્દીપકની હાજરીમાં Br2 સાથેની પ્રક્રિયા કરીએ તો આપણે પ્રક્રિયા દરમિયાન બ્રોમિનેશન એટલે કે અહીં આગળ લખ્યું છે એનિસોલ FeB ઉદ્દીપકની ગેરહાજરીમાં પણ ઇથેનોઇક એસિડમાં ઓગાળેલા બ્રોમિન સાથે પ્રક્રિયા કરે છે. આનું કારણ મિથોક્સી સમૂહ વડે બેન્ઝીન વલયનું થતું સક્રિયકરણ. એટલે જો તમે મેં હમણાં બોલ્યું એ પ્રમાણે અમુક તો બ્રોમિનેશનમાં મોટાભાગે FeBr3 અને Br2 સાથેની પ્રક્રિયા હોય છે, પણ જો તમે એ ના લો અને એસિટિક એસિડનો ઉપયોગ કરો તો એસિટિક એસિડમાં રહેલો જે મિથોક્સી, અહીંયા જે ફિનાઇલ એનિસોલમાં જોડાયેલો મિથોક્સી સમૂહ છે એનું સક્રિયકરણ થાય છે અને એને કારણે પછી આપણને બ્રોમિનેશનની નિપજ મળે છે. એમાં આપણને પેરાબ્રોમો એનિસોલ અને ઓર્થોબ્રોમો એનિસોલ, એમાં
પેરાબ્રોમો એનિસોલ વધારે પ્રમાણમાં અને ઓર્થોબ્રોમો એનિસોલ ઓછા પ્રમાણમાં છે. આ રીતે આપણે હેલોજિનેશન કહેવાય જેને એનિસોલનું, જેને આપણે ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાની પહેલી પ્રક્રિયા જેને આપણે હેલોજિનેશન તરીકે આપણે ઓળખીએ છીએ એ આપણે અહીંયા જોઈએ. ત્યાર પછી ફિડલક્રાફ્ટ પ્રક્રિયા. ફિડલક્રાફ્ટ પ્રક્રિયામાં મોટાભાગે આલ્કિલ સમૂહ અને એસાઇલ સમૂહ, આ બે સમૂહ જોડવા માટે ફિડલક્રાફ્ટ પ્રક્રિયાનો ઉપયોગ થાય છે. તો એનિસોલની ફિડલક્રાફ્ટ પ્રક્રિયા, તો એનિસોલ ફિડલક્રાફ્ટ પ્રક્રિયામાં ઉદ્દીપક તરીકે આપણે નિર્જળ એલ્યુમિનિયમ ક્લોરાઇડ AlCl3 જે લુઇસ એસિડ તરીકે વર્તે છે. આપણે 11મા ધોરણમાં આ બધી પ્રક્રિયાઓનો અભ્યાસ કરેલો છે કે જ્યાં આપણે નિર્જળ AlCl3 લુઇસ એસિડ તરીકે ઉપયોગમાં લઈએ છીએ. તો નિર્જળ AlCl3 જે લુઇસ એસિડ તરીકે વપરાય છે અને સાથે સાથે કાર્બન ડાયસલ્ફાઇડ એ સારો કાર્બનિક દ્રાવક છે. એની સાથે પ્રક્રિયા કરવાથી તો ખાસ યાદ રાખીએ છીએ એનિસોલની નિર્જળ AlCl3 ઉદ્દીપકની હાજરીમાં કાર્બન ડાયસલ્ફાઇડ દ્રાવકની હાજરીમાં મિથાઇલ ક્લોરાઇડ આલ્કિલ હેલાઇડ કહેવાય, એની સાથે પ્રક્રિયા કરવાથી પ્રક્રિયા દરમિયાન આપણને 2-મિથોક્સીટોલ્યુએન અને 4-મિથોક્સીટોલ્યુએનનું મિશ્રણ મળે છે. આ રીતે મિથાઇલ સમૂહ CH3 સમૂહ એ વિસ્થાપન દ્વારા જોડાય છે. એમાં 2-મિથોક્સીટોલ્યુએન એ ઓછા પ્રમાણમાં મળશે, 4-મિથોક્સીટોલ્યુએન વધારે પ્રમાણ, જે અવકાશી અડચણને કારણે સમૂહ જ્યારે નજીક જોડાતો હોય ત્યારે અવકાશી અડચણ નડતી હોય છે, એટલે જ્યારે પેરા સ્થાન ઉપર જોડાય સરળતાથી જોડાઈ શકે માટેનું પ્રમાણ વધારે હોય છે. એ રીતે એસાઇલેશન, ફિડલક્રાફ્ટ આપણે હમણાં આલ્કિલેશન જોયું, હવે એસાઇલેશન, એમાં પણ નિર્જળ AlCl3 એસિટાઇલ ક્લોરાઇડ અથવા ઇથેનોઇલ ક્લોરાઇડ જે લખ્યું CH3COCl એના સાથે પ્રક્રિયા કરીશું. એટલે ઓર્થો અને પેરા સ્થાનમાં આપણે એસાઇલ સમૂહ COCH3 સમૂહ જોડીએ છીએ. બેન્ઝીન ઉપર COCH3 જોડાય એને એસિટોફિનોન કહેવાય અને ઓર્થો સ્થાન ઉપર મિથોક્સિલ લખ્યું છે 2-મિથોક્સી એસિટોફિનોન અને 4-મિથોક્સી એસિટોફિનોનનું મિશ્રણ મળે છે. એમાં આપણે આગળ વાત કરીએ એમ અવકાશીય અડચણને કારણે આપણી પેરાની પદ વધારે પ્રમાણમાં મળશે અને ઓર્થોની પદ ઓછા પ્રમાણમાં મળશે. તો આ રીતે ફિડલક્રાફ્ટ આલ્કિલેશન, ફિડલક્રાફ્ટ એસાઇલેશન અને ત્યારબાદ આપણે અહીંયા નાઇટ્રેશન જોવાના છે. એનિસોલનું નાઇટ્રેશન, તો એનિસોલ એ નાઇટ્રેશન કરવા માટે મોટાભાગે આપણે પ્રક્રિયક તરીકે સાંદ્ર HNO3નો ઉપયોગ કરીએ છીએ. સાંદ્ર HNO3 અને સાંદ્ર સલ્ફ્યુરિક એસિડની હાજરીમાં આપણે પ્રક્રિયા કરતા હોઈએ છીએ ત્યારે NO2 સમૂહ જે આપણો ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન સમૂહ તરીકે આપણે એનો ઉપયોગ કરીએ છીએ. તો NO2 સમૂહ એ ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપક તરીકે આપણે વાપરીએ છીએ. તો નાઇટ્રિક એસિડની સાંદ્ર સલ્ફ્યુરિક એસિડની હાજરીમાં આપણે જ્યારે એનિસોલનું નાઇટ્રેશન કરીશું ત્યારે આપણને ઓર્થો નાઇટ્રો એનિસોલ અને પેરા નાઇટ્રો એનિસોલ એટલે કે 2 નાઇટ્રો એનિસોલ અને 4 નાઇટ્રો એનિસોલનું મિશ્રણ મળશે. એમાં આપણે 4 નાઇટ્રો એનિસોલ વધારે પ્રમાણમાં મળશે કારણ કે આપણે જાણીએ છીએ પ્રમાણે કે ત્યાં અવકાશી અડચણ ઓછી હોય છે માટે. તો આ રીતે આપણે આ ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયામાં બ્રોમિનેશન, ફિડલક્રાફ્ટ આલ્કિલેશન અને છેલ્લે આપણે આ નાઇટ્રેશન જોઈ અને આપણી આ ઇથરની પ્રક્રિયા પૂરી થાય છે. અહીંયા પ્રકરણ પણ પૂરું થાય છે.